ટીબી મુક્ત ભારત અભિયાન 2.0નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત ટીબી મુક્ત થયેલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સક્રિય શોધ, સમયસર નિદાન અને યોગ્ય સારવાર દ્વારા ટીબીના કેસમાં ઘટાડો કરાવવાનો છે। પંચમહાલ જિલ્લામાં જે ટીબીના કેસીસ છે એના નાબૂદીકરણ કરવા માટે અમે આગળ વધી રહ્યા છે। જિલ્લામાં 2026માં આપણે જે ટીબી મુક્ત ભારત અભિયાનનું શરૂઆત કરી રહ્યા છે। એમાં ખાસ કરીને અમે આ વખતે નવી એડવાન્સ ટેકનોલોજી મૂકી રહ્યા છે। ટીબીના પેશન્ટો આઈડેન્ટિફાઈ કરીને એમને પૂરી સંપૂર્ણ સારવાર આપવામાં આવશે, એમનું ફોલોઅપ કરવામાં આવશે, તેમજ એમને જે જરૂરી નિશ્ચિત પોષણ સહાય યોજના છે એમનો લાભ આપવામાં આવશે। 100 ડેઝ કેમ્પેન 2.0 શરૂ કરવા જઈ રહ્યા છીએ। આપણી પાસે એક વર્ષના ટીબીના 4500થી 5000 સુધીના કેસ નોંધાતા હોય છે દર વર્ષે, અને આ આંકડો આપણે ધીમે ધીમે વધુમાં વધુ કેસો શોધી સારવાર પર મૂકીને આ ટીબી પેશન્ટના સંખ્યાને આપણે ઘટાડવાની છે।